નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત હોડી બંગલા વાય જંકશન પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કરાયા. 15 ઓગસ્ટ નિમિત્તે સુરત ઝોન 3 ડીસીપી પિનાકિન પરમાર સાહેબના અધ્યક્ષતામાં હોડી બંગલા વાય જંકશન પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કર્યા હતા. લોકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા 10 થી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તિરંગા પદયાત્રા યોજાશે. દરેક લોકો પોતાના ઘરો, શેરી, મોહલ્લામાં તિરંગો લહેરાવશે, જેના ભાગરૂપે ઝોન 3 ડીસીબીના પિનાકિન પરમાર સાહેબે વાય જંકશન પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કર્યા હતા. આ સાથે આમ નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ અપાઈ હતી તથા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગાના સંકલ્પ સાથે આજરોજ હોડી બંગલા સુરત ખાતે સુરત શહેર પોલીસ ડીસીપી પિનાકિન પરમાર સાહેબ, લાલગેટ પીઆઈ અને સામાજિક આગેવાન મોહસિનભાઈ મિર્ઝા, ઇમરાનભાઈ મેમન અથવા સુરતનો ડ્રગ્સ ટીમ શોકતભાઈ મિર્ઝા, જમાલ સૈયદ, મુઝમ્મિલ સૈયદ, શોકત શેખ અને સર્વ સમાજના લોકો દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સયાજી સમાચાર .live, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે સયાજી સમાચાર .live ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. મારું નામ મોહસિન મિર્ઝા છે. હું સુરત શહેર શાંતિ સમિતિનો સભ્ય છું. આજે અહીંયા અમારા લાલગેટ પોલીસ સ્ટેશન નો વિસ્તાર, હોડી બંગલા વિસ્તાર છે. અહીંયા હમણાં જે આઝાદીનું પર્વ છે 15 ઓગસ્ટ, એ નિમિત્તે હર ઘર તિરંગા નું અભિયાન જે ચાલી રહેલું છે, તો અમારા ઝોન 3 પિનાકિન પરમાર સાહેબ અને એમની ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે દરેક લોકોને જનતા વિતરણ કરીને એક સમાજમાં સારું મેસેજ જાય એ રીતે અહીંયા બધા સમાજના આગેવાનો અને બધા બીજા લોકો અહીંયા અમુક સંસ્થાના લોકો પણ ઉપસ્થિત હતા અને તિરંગાનું વિતરણ કર્યું. જે કાલે અહીંયા આપણે તિરંગા યાત્રા થવાની છે, મુખ્યમંત્રી શ્રી આવવાના છે, હોમ મિનિસ્ટર આવવાના છે, તો લોકોને મારી અપીલ છે એમાં બી જોડાવો અને 15 ઓગસ્ટના દિવસે જે તિરંગા અહીંયા વિતરણ કર્યા છે તો આપણા ઘરે લગાવવાનું, તો આપણે જે હર ઘર તિરંગાનું જે અભિયાન છે એમાં આપણે ભાગ બજાવીએ અને આપણે આઝાદીનું જે પર્વ છે એ હર્ષોલ્લાસથી મનાવીએ. તો એ મારું લોકોને એડવાન્સમાં 15 ઓગસ્ટની શુભકામના. આપ લોકો જાણો છો તેમ 15 ઓગસ્ટ આવી રહી છે અને આખા ભારત દેશમાં જે આઝાદીનો આ પર્વ છે એકદમ હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છીએ. એના જ ભાગરૂપે ગુજરાતની અંદર પણ 4 જે કમિશનરેટ છે એની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે રાજકોટ શહેરમાં, આવતીકાલે સુરત શહેરમાં, એના પછીના દિવસે વડોદરા શહેરમાં, એના પછી અમદાવાદ શહેરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. અને આવતીકાલે મહેરબાન મુખ્યમંત્રી શ્રી પોતે અહીંયા સુરત શહેર ખાતે એમનું આગમન છે અને તિરંગા યાત્રાનો એટલે અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા નીકળવાની છે. એના જ ભાગરૂપે આજે ઝોન 3 ની ટીમ દ્વારા આ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર જે છે તેનો હોડી બંગલા વિસ્તારની અંદર આજે પોલીસ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવેલું છે અને તમામ બિરાદરોને તિરંગા આપીને એમને સમજ કરવામાં આવી છે કે આ તિરંગા પોતાના ઘર ઉપર લગાડે
અને હર ઘર તિરંગાનું જે આપણો અભિયાન છે ત્યાંના સહભાગી બને. એના માટે આજે આપ જોઈ રહ્યા છો તેમ જ્યાં હોલબંગલા વિસ્તારની અંદર જે સુરત શહેરના જે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનની એક જે ટીમ છે એ લોકોની ટીમ પણ અત્યારે અમારી સાથે હાજર રહીને આ તિરંગા વિતરણના કાર્યક્રમમાં અમને મદદ કરી છે. અને તમામ વિસ્તારના તમામ લોકોને એ સ્વતંત્ર જે 15 ઓગસ્ટનો સ્વતંત્રતાનો કાર્યક્રમ છે એની એડવાન્સમાં બધાઈ પાઠવું છું.